પાટણના ધારપુર ખાતે મેડિકલ કોલેજની સામે જ આવેલા ખાનગી ખુલ્લા પ્લોટમાંથી આશરે 6 માસના નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા તેને લઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। વાલીસાણા પોલીસે આ નવજાત શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારપુર ખસેડ્યો હતો। જો કે આ મૃત બાળક અહીં ક્યાંથી આવ્યું છે તે સ્પષ્ટ થયું નથી, પણ નજીકમાં જ ધારપુર સિવિલ હોસ્પિટલ આવેલ હોય ત્યાંથી કોઈ નાખી ગયું હોય તેવી અટકળો તેજ બની હતી। ધારપુર મેડિકલ કોલેજની સિવિલ હોસ્પિટલ સામે રોડ પર બીજી સાઈડે નવીન બની રહેલા સોપાન પ્લાઝા શોપિંગ કોમ્પ્લેક્સમાં ખુલ્લા પ્લોટમાં ઈંટોના ખડકલા પાછળ શનિવારે બપોરે એક નવજાત બાળકનું મૃત હાલતમાં પડ્યું હોવાની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી જતા નજીકમાં ચાની કેબિન ધરાવતા યુવકે આ સંબંધે પાલીતાણા પોલીસ મથકે જાણ કરતા પીએસઆઈ વીએ દેસાઈ અને એચસી તિખુલા છાટા દોડી આવ્યા હતા અને સ્થળ પર પંચનામું કરીને અધૂરા માસે જન્મેલા જણાતા મૃત બાળકને ધારપુર સિવિલે પીએમ માટે લઈ જવાયું હતું। આ બાળકને સિવિલમાંથી કે શહેરમાંથી લાવી ફેંકાયું છે તેની તપાસ કરાશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું। આજ રોજ અમને પટેલ સાજનભાઈ અરવિંદભાઈ ની જાહેરાત આધારે જાણવા મળેલ કે એક નવજાત શિશુ જે ધારપુર મેડિકલ હોસ્પિટલની સામેની ખુલ્લી જગ્યામાં કોઈ ત્યજી દીધેલ અને મૃત હાલતમાં પડેલ છે, જે જાણવા મળતા હું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ બાબતે જગ્યાની વિઝિટ કરતાં એક નવજાત શિશુ આશરે 5 થી 7 માસ ના ઉંમરનું જે કોઈએ મરણ ગયેલ હાલતમાં ત્યજી દીધેલ છે તે બાબતેનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરી સદરીનું પીએમ માટે મેડિકલ હોસ્પિટલ ધારપુર ખાતે મોકલી આપવાના છીએ અને સદર નવજાત શિશુ કોણ અને ક્યારે અને કયા સમયે ત્યજી દીધેલ છે જે બાબતે નજીકની એકદમ બિલકુલ હોસ્પિટલ ધારપુર મેડિકલ હોસ્પિટલના સત્તાધીશોને રૂબરૂમાં મળી આ બાબતની તપાસ કરવાના છીએ। તેમજ પાટણ ખાતે આવેલ હોસ્પિટલો ખાતે પણ આ બાબતે ચોકસાઈપૂર્વક તપાસ કરવાની છે અને આ બાબતે કોઈ કસૂરદાર મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને આ બાબતે હાલમાં આગળની તપાસ। અત્રે ઉલ્લેખનીય છે કે અહીં એક માત્ર ધારપુર સિવિલ હોસ્પિટલ આવેલી છે, બીજી કોઈ હોસ્પિટલ નથી, તેથી આ બાળકની હોસ્પિટલમાં આવેલા કોઈ દર્દી દ્વારા ફેંકી દેવાવું હોય તેવી અટકળો તેજ બની હતી। જો કે તેની પાસેથી લોહીવાળું બ્લુ કલરનું પ્લાસ્ટિકનું છબલું પણ મળી આવ્યું હતું। જો કે સિવિલમાં તપાસ કરતા 2 દિવસમાં 3 બાળકોના જન્મ થયા છે તેનું ફરજ પરના સૂત્રોએ જણાવ્યું હતું। ચેતન રામીનો રિપોર્ટ, પાટણ।